મિત્રો, 4 વર્ષ પછી દિલ્હીથી આઈએસ બનીને પતિ પાછો ફર્યો. ગામમાં પત્ની અને પોતાની બંને જુવાન બહેનોને મજૂરી કરતી જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગામના છેડે એક નાનું કાચું ઘર હતું, જેની દિવાલો ભલે માટીની હતી, પણ તે ઘરની અંદર રહેતા લોકોના દિલ ખૂબ જ મજબૂત હતા. તે ઘરમાં અજય રહેતો હતો, તેની પત્ની ચંદા અને તેની 2 નાની બહેનો ખુશ્બુ અને રસીમ. માતા પિતાના અવસાન પછી અજય જ તે ઘરનો સહારો હતો. એ જ ભાઈ હતો, એ જ દીકરો હતો અને એ જ તે ઘરની આશા હતો. અજયનો સ્વભાવ ખૂબ શાંત હતો. તે ઓછું બોલતો હતો, પરંતુ જ્યારે પણ બોલતો ત્યારે તેની વાતોમાં એક અલગ જ સચ્ચાઈ અને આત્મવિશ્વાસ હતો. તેની આંખોમાં હંમેશા એક સપનું ચમકતું રહેતું હતું, આઈએસ ઓફિસર બનવાનું સપનું. તે સપનું માત્ર તેનું પોતાનું સપનું નહોતું, પરંતુ તેના આખા પરિવારનું સપનું હતું. દરરોજ સવારે સૂરજ ઉગતા પહેલાં જ અજય ઉઠી જતો હતો. તે આંગણમાં રહેલા જૂના લાકડાના ટેબલ પાસે બેસીને પોતાના પુસ્તકો ખોલી લેતો હતો. ઠંડો પવન ચાલતો રહેતો હતો, પરંતુ તે ધ્યાન ભટકાવ્યા વગર ભણતો રહેતો. ચંદા દરરોજ સવારે ઉઠીને ચૂલો સળગાવતી હતી. તે ચૂપચાપ અજયની પાસે ચા મૂકી દેતી હતી અને તેને જોતી રહેતી. તેના ચહેરા પર થાક હતો, પરંતુ જ્યારે તે અજયને ભણતો જોતી ત્યારે તેના ચહેરા પર એક સુકૂન આવી જતું હતું. ખુશ્બુ અને રસીમ પણ પોતાના ભાઈને જોઈને ગર્વ અનુભવતી હતી. ખુશ્બુ ભણવામાં ખૂબ સારી હતી અને રસીમ હજી નાની હતી, પરંતુ તે પણ પોતાના ભાઈની જેમ મોટું બનવાનું સપનું જોતી હતી. એક દિવસ સાંજનો સમય હતો. સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. અજય આંગણમાં બેઠો હતો અને ચંદા તેની પાસે ઊભી હતી. અજય ઘણી વારથી ચૂપ હતો. ચંદાએ અનુભવ્યું કે તે કંઈક વિચારી રહ્યો છે. તેને ધીમેકથી પૂછ્યું, શું વાત છે? તમે આટલા ચૂપ કેમ છો? અજયે તેની તરફ જોયું. તેની આંખોમાં એક નિર્ણય સાફ દેખાઈ રહ્યો હતો. તેને ધીમેકથી કહ્યું, મેં ફેસલો કરી લીધો છે, હું દિલ્હી જઈશ. ચંદા આ સાંભળીને થોડીક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. તેને વિચાર્યું કદાચ તેને ખોટું સાંભળ્યું છે. તેને ફરી પૂછ્યું, દિલ્હી કેમ? અજયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આઈએસ બનવા માટે. અહીં રહીને હું મારા સપના પૂરા ન કરી શકું. જો મારે કંઈક મોટું કરવું હોય તો મારે દિલ્હી જવું પડશે. આ સાંભળતા જ ચંદાના દિલના ધબકારા વધી ગયા. તેને ક્યારેય વિચાર્યું નહોતું કે અજય તેને છોડીને આટલો દૂર ચાલ્યો જશે. ત્યાં જ ખુશ્બુ અને રસીમ પર ત્યાં આવી ગઈ. તેમને જ્યારે આ વાત સાંભળી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. રસીમે રડતા રડતા કહ્યું, ભૈયા, તમે અમને છોડીને ન જાઓ. અજયે તેને પોતાની પાસે બોલાવી અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, હું તમને છોડીને નથી જઈ રહ્યો. હું તમારા માટે જઈ રહ્યો છું, જેથી એક દિવસ તમારે કોઈની સામે ઝૂકવું ન પડે. તે રાત્રે કોઈ પણ સરખી રીતે સૂઈ ન શક્યું. ચંદા આખી રાત જાગતી રહી. તેના મનમાં ડર હતો, પણ તેનાથી વધારે વિશ્વાસ હતો. તે જાણતી હતી કે તેનો પતિ કમજોર નથી. બીજા દિવસે સવારે તેને પોતાની પેટીમાંથી પોતાના લગ્નના ઘરેણાં કાઢ્યા. તે ઘરેણાં તેના માટે ખૂબ કિંમતી હતા, પરંતુ તેનાથી પણ વધારે કિંમતી અજયનું સપનું હતું. તેને તે ઘરેણાં અજયના હાથમાં મૂકી દીધા. અજયને આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? ચંદાએ કહ્યું, આ તમારા સપનાની શરૂઆત છે. અજયની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, હું આ ન લઈ શકું. ચંદાએ હસતા હસતા કહ્યું, જો તમે આ નહીં લો તો હું સમજીશ કે તમને તમારા સપના પર ભરોસો નથી. અજય ચૂપ થઈ ગયો. તેને ઘરેણાં લઈ લીધા. તે દિવસે તેને પોતાની પત્નીની આંખોમાં એક એવો વિશ્વાસ જોયો જેને તેને અંદરથી મજબૂત બનાવી દીધો. થોડા જ દિવસો પછી તે દિવસ આવી ગયો જ્યારે અજયને દિલ્હી માટે નીકળવાનું હતું. આખો પરિવાર બસ સ્ટેશન પર ઊભો હતો. ચંદાની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા. ખુશ્બુ અને રસીમ પોતાના ભાઈનો હાથ પકડીને ઊભી હતી. બસ આવવાનો અવાજ સંભળાયો. અજયે પોતાની પત્ની અને બહેનો તરફ જોયું. તેને કહ્યું, હું વાદો કરું છું, હું આઈએસ બનીને પાછો ફરીશ અને તે દિવસે તમને કોઈ વસ્તુની કમી નહીં હોય. તેને ચંદાના આંસુ લૂછ્યા અને બસમાં ચડી ગયો. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. ચંદા, ખુશ્બુ અને રસીમ તેને જોતી રહી, જ્યાં સુધી બસ તેમની આંખોથી દૂર ન થઈ ગઈ. દિલ્હી પહોંચીને અજયની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. ત્યાં કોઈ પોતાનું નહોતું. તે એક નાના રૂમમાં રહેતો હતો, જ્યાં માત્ર એક તૂટેલો પંખો હતો. કેટલી વાર તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા હોતા.
તે દિવસ દરમિયાન લાઇબ્રેરી જતો હતો અને રાતે મજૂરી કરતો હતો, જેથી પોતાનો ખર્ચ પૂરો કરી શકે. કેટલીક રાતો તેને ખાધા વગર વિતાવી, પરંતુ તેને ક્યારેય હાર ન માની. બીજી તરફ ગામમાં ચંદાએ પોતાના આંસુ છુપાવીને પોતાની જવાબદારી સંભાળી લીધી. તે દરરોજ પોતાની નણંદોનું ધ્યાન રાખતી હતી, પરંતુ ધીમે ધીમે ગામના લોકોની નજર બદલવા લાગી. પ્રકાશ રાજ, જે તેમનો સંબંધી હતો, તે હવે અવનવારા તેમના ઘરની આસપાસ ફરવા લાગ્યો હતો. તેની નજર તે ઘર અને જમીન પર હતી. ચંદા તેની નજર સમજી જતી હતી, પણ તે ચૂપ રહેતી, કારણ કે તે એકલી હતી. સમય વીતતો ગયો. શરૂઆતમાં અજયના ફોન આવતા હતા. તે પોતાની પત્ની અને બહેનો સાથે વાત કરતો હતો, પરંતુ એક દિવસ અચાનક તેના ફોન આવવાના બંધ થઈ ગયા. પહેલાં ચંદાએ વિચાર્યું કે તે ભણવામાં વ્યસ્ત હશે, પરંતુ જ્યારે કેટલાય દિવસો વીતી ગયા તો તેનું દિલ ગભરાવા લાગ્યું. દરરોજ તે તેના ફોનની રાહ જોતી હતી. દર રાત્રે તે ભગવાનને પ્રાર્થના કરતી હતી, પરંતુ કોઈ સમાચાર ન આવ્યા. ધીમે ધીમે 1 મહિનો વીતી ગયો, પછી 2 મહિના, પછી 1 વર્ષ. ગામના લોકો વાતો કરવા લાગ્યા. કેટલાક લોકો કહેતા તે પાછો નહીં આવે. આ સાંભળીને ચંદાનું દિલ તૂટી જતું હતું, પરંતુ તેને ક્યારેય વિશ્વાસ ગુમાવ્યો નહીં. તેને ખબર હતી કે તેનો અજય જરૂર પાછો ફરશે, પરંતુ તેને એ નહોતી ખબર કે આવનારો સમય તેની જિંદગીને પૂરી રીતે બદલી નાખવાનો છે, અને તેના ધૈર્યની સૌથી મોટી પરીક્ષા હજી બાકી હતી. અજયના ગયા પછી શરૂઆતના થોડા મહિના ચંદા માટે આશાથી ભરેલા હતા. દર બીજા કે ત્રીજા દિવસે અજયનો ફોન આવી જતો હતો. જ્યારે પણ તેનો ફોન આવતો, ચંદાની આંખોમાં ચમક આવી જતી હતી. તે જલ્દીથી ખુશ્બુ અને રસીમને બોલાવતી અને કહેતી, જુઓ, તમારા ભૈયાનો ફોન છે. ખુશ્બુ અને રસીમ દોડીને તેની પાસે આવી જતી અને ફોનને એવી રીતે પકડતી જાણે તે કોઈ અનમોલ વસ્તુ હોય. અજય હંમેશા તેમને પૂછતો, તમે લોકો ઠીક છો ને? કોઈ પરેશાની તો નથી ને? અને દર વખતે ચંદા આ જ જવાબ આપતી, અમે બધા ઠીક છીએ, તમે બસ પોતાનું ધ્યાન રાખો અને ભણવા પર ધ્યાન આપો. તે ક્યારેય પોતાના દર્દ કે પરેશાનીઓને ઉલ્લેખ નહોતી કરતી, કારણ કે તે જાણતી હતી કે જો અજય પરેશાન થઈ જશે તો તેનું સપનું નબળું પડી જશે. ધીમે ધીમે સમય વીતતો ગયો. 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, પછી 2 અઠવાડિયા, અને અચાનક અજયનો ફોન આવવાનો બંધ થઈ ગયો. પહેલાં ચંદાએ વિચાર્યું કે કદાચ તે ભણવામાં વ્યસ્ત હશે. તેને પોતાની જાતને સમજાવી કે આઈએસની તૈયારી સહેલી નથી હોતી, તેમાં પૂરું ધ્યાન આપવું પડે છે. પરંતુ જ્યારે 1 મહિનો વીતી ગયો અને અજયનો કોઈ ફોન ન આવ્યો તો તેના દિલમાં ડર ઘર કરવા લાગ્યો. તે દરરોજ ગામની એ નાની મોબાઈલ દુકાન પર જતી જ્યાંથી અજય ફોન કરતો હતો અને દુકાનદારને પૂછતી, શું દિલ્હીથી કોઈ ફોન આવ્યો? દુકાનદાર દર વખતે માથું હલાવીને ના પાડી દેતો. ચંદાનું દિલ ભારે થઈ જતું, પણ તે છતાંય આશા છોડતી નહોતી. તે દર સાંજે દરવાજાની બહાર ઊભી રહીને તે રસ્તાને જોતી રહેતી હતી જ્યાંથી અજય ગયો હતો. તેને લાગતું હતું કે કદાચ અચાનક તે સામે આવી જશે અને કહેશે, હું પાછો આવી ગયો, પરંતુ દરરોજ માત્ર રાહ જ મળતી હતી. બીજી તરફ ગામના લોકોની નજર ધીમે ધીમે બદલવા લાગી હતી. પહેલાં જ્યાં લોકો ચંદા સાથે સન્માનથી વાત કરતા હતા, હવે એ જ લોકો તેની સામે ટોરા મારતા હતા. એક દિવસ જ્યારે ચંદા પાણી ભરવા કૂવા પર ગઈ તો કેટલીક સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરી રહી હતી. તેમાંથી એક સ્ત્રીએ ધીમેકથી કહ્યું, જે માણસનો આટલા સમય સુધી કોઈ પતો નથી, તે ક્યારેય પાછો નહીં આવતો. બીજી સ્ત્રીએ હસતા હસતા કહ્યું, શહેર જઈને લોકો પોતાની જૂની જિંદગી ભૂલી જાય છે. આ સાંભળીને ચંદાનું દિલ તૂટી ગયું, પરંતુ તેને કંઈ ન કહ્યું. તે ચૂપચાપ પાણી લઈને પાછી ઘરે આવી ગઈ. તેને પોતાના આંસુ લૂછ્યા અને પોતાની જાતને કહ્યું, મારો અજય એવો નથી, તે જરૂર પાછો ફરશે. પરંતુ અસલી મુસીબત હવે શરૂ થવાની હતી. પ્રકાશ રાજ, જે અજયનો પિતરાઈ ભાઈ હતો, તે હવે ખુલ્લેઆમ તેમના ઘરની આસપાસ આવવા લાગ્યો હતો. તેની નજર તે ઘર અને જમીન પર હતી. તે જાણતો હતો કે હવે આ ઘરમાં કોઈ મર્દ નથી અને આ જ મોકો છે બધું હડપી લેવાનો. એક દિવસ બપોરનો સમય હતો. ચંદા ઘરની અંદર રસોઈ બનાવી રહી હતી અને ખુશ્બુ તથા રસીમ આંગણમાં બેઠી હતી. ત્યારે જ અચાનક દરવાજા પર જોરથી દસ્તક થઈ. ખુશ્બુ ડરતા ડરતા દરવાજો ખોલવા લાગી.
દરવાજાની બહાર પ્રકાશ રાજ ઊભો હતો. તેની સાથે બીજા 2 માણસો પર હતા. તેની આંખોમાં ઘમંડ સાપ દેખાઈ રહ્યો હતો. તે કંઈ પણ બોલ્યા વગર ઘરની અંદર આવી ગયો અને ચારેય તરફ જોવા લાગ્યો, જાણે તે આ ઘરનો માલિક હોય. ચંદાએ હિંમત કરીને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? પ્રકાશ રાજે હસતા હસતા કહ્યું, તમે લોકોએ આ ઘર ખાલી કરવું પડશે. આ સાંભળીને ચંદા ચોંકી ગઈ. તેને કહ્યું, આ અમારું ઘર છે, અમે તેમને કેમ ખાલી કરીએ? પ્રકાશ રાજા ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા અને તેની સામે ફેંક્યા. તેને કહ્યું, અજય આ ઘર અને જમીન મને વેચી દીધા છે. હવે આ બધું મારું છે. આ સાંભળતા જ ચંદાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને ધ્રુજતા અવાજે કહ્યું, આ જૂઠ છે. મારા પતિ એવું ક્યારેય ન કરી શકે. પ્રકાશ રાજનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને કહ્યું, સાચું આ જ છે અને જો તમે લોકોએ અત્યારે ઘર ખાલી નહીં કર્યું તો હું તમને જબરદસ્તી બહાર કાઢી મૂકીશ. ચંદાએ પોતાની પૂરી હિંમત ભેગી કરીને કહ્યું, અમે ક્યાંય નહીં જઈએ. આ સાંભળતા જ પ્રકાશ રાજે પોતાના માણસોને ઇશારો કર્યો. બીજી જ ક્ષણે તે લોકો ઘરનો સામાન બહાર ફેંકવા લાગ્યા. વાસણ, કપડાં, પુસ્તકો બધું જ આંગણમાં વેરાઈ ગયું. ખુશ્બુ અને રસીમ રડવા લાગી. ચંદા તેમને બચાવવાની કોશિશ કરતી રહી, પરંતુ તે એકલી હતી. ગામના લોકો દૂર ઊભા રહીને તમાશો જોતા રહ્યા, પરંતુ કોઈએ તેમની મદદ ન કરી. થોડી જ વારમાં તેમનું ઘર તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યું. ચંદા, ખુશ્બુ અને રસીમ હવે રસ્તામાં પર ઊભી હતી. તેમની પાસે ના ઘર હતું, ના સહારો. તે દિવસે આકાશ પણ જાણે તેમના દર્દને સમજી રહ્યું હતું. અચાનક વરસાદ શરૂ થઈ ગયો. ત્રણેય પલળતી પલળતી રસ્તાના કિનારે બેસી ગઈ. ખુશ્બુએ રડતા રડતા કહ્યું, ભાભી, હવે આપણે ક્યાં જઈશું? ચંદા પાસે કોઈ જવાબ નહોતો. તેને પોતાની બહેનોને ગલે લગાવી અને કહ્યું, જ્યાં સુધી હું જીવતી છું તમને કંઈ નહીં થવા દો. તે રાત્રે ત્રણેય મંદિરની બહાર બેસીને રાત વિતાવી. ઠંડો પવન ચાલી રહ્યો હતો, પરંતુ તેનાથી વધારે ઠંડી તેમના દિલમાં હતી. બીજા દિવસે ચંદાએ ફેસલો કર્યો કે તે હાર નહીં માને. તે ગામના ખેતરોમાં કામ માંગવા લાગી. ખેતરના માલિકે તેમને ઉપરથી નીચે સુધી જોઈ અને કહ્યું, કામ મળશે પણ મજૂરી ખૂબ ઓછી મળશે. ચંદાએ કંઈ પણ બોલ્યા વગર માથું ઝુકાવી દીધું, કારણ કે તેની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. તે દિવસથી તેમની જિંદગી બદલાઈ ગઈ. હવે તેઓ સવારથી સાંજ સુધી મજૂરી કરતી હતી. તેમના નાજુક હાથોમાં ફોલ્લા પડી ગયા હતા. તેમના પગમાં દુખાવો રહેતો હતો. કેટલીક વાર તેમને ભૂખ્યા પેટે સૂવું પડતું હતું, પરંતુ ચંદાએ ક્યારેય હાર ન માની. તે દર રાત્રે પોતાની બહેનોને દિલાસો આપતી હતી અને કહેતી હતી, તમારા ભૈયા જરૂર પાછા ફરશે. પરંતુ તેને એ નહોતી ખબર કે કિસ્મત હવે એક એવો વળાંક લેવાની છે જે તેમની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. ગામમાં તે સવારે કંઈક અલગ જ હલચલ હતી. સૂરજ હજી પૂરી રીતે ઉગ્યો પણ નહોતો, પરંતુ ગામના લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. સરપંચના ઘરની સામે લોકોની ભીડ લાગેલી હતી. દરેક વ્યક્તિ એક જ વાત કરી રહી હતી કે આજે જિલ્લા મુખ્ય મથકની નવા આઈએસ ઓફિસર ગામનું નિરીક્ષણ કરવા આવવાના છે. સરપંચ વારંવાર લોકોને સમજાવી રહ્યો હતો, ધ્યાન રાખજો, કોઈ પર ભૂલ ન થવી જોઈએ. તે ખૂબ કડક અધિકારી છે. ગામની ગલીઓની સફાઈ કરવામાં આવી રહી હતી. તૂટેલી દિવાલોને જલ્દી માટીથી ઢાંકવામાં આવી રહી હતી, જાણે ગામ પોતાની અસલી હાલત છુપાવવાની કોશિશ કરી રહ્યું હોય. પરંતુ ગામના છેડે જ્યાં ખેતર શરૂ થતા હતા ત્યાં એ જ સચ્ચાઈ ઊભી હતી, જેને કોઈ મિટાવી નહોતું શકતું. ચંદા, ખુશ્બુ અને રસીમ ખેતરમાં મજૂરી કરી રહી હતી. તેમના હાથ માટીથી ખરડાયેલા હતા, કપાળ પર પરસેવો હતો અને આંખોમાં થાક સાફ દેખાઈ રહ્યો હતો. તડકો ધીમે ધીમે તેજ થઈ રહ્યો હતો, પરંતુ તેઓ વગર અટકે કામ કરી રહી હતી, કારણ કે જો તેઓ અટકી જાય તો તેમને તે દિવસની મજૂરી ન મળે. ખુશ્બુએ ધીમેથી કહ્યું, ભાભી, આજે આખું ગામ આટલું સાફ કેમ કરવામાં આવી રહ્યું છે? ચંદાએ માટી ઉપાડતા કહ્યું, સાંભળ્યું છે, કોઈ મોટા અધિકારી આવવાના છે. રસીમે માસુમિયતથી પૂછ્યું, શું તે અધિકારી આપણી મદદ કરશે? આ સાંભળીને ચંદા થોડીક ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. તેને પોતાની બહેન તરફ જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, આ દુનિયામાં કોઈ કોઈની મદદ નથી કરતું. દરેક વ્યક્તિએ પોતાની લડાઈ જાતે લડવી પડે છે, પરંતુ તેના દિલની અંદર ક્યાંક ને ક્યાંક એક હળવી આશા જરૂર જાગી હતી
જેને તે પોતે પણ સમજી નહોતી શકતી. ત્યારે જ અચાનક દૂરથી ગાડીઓના હોર્નનો અવાજ સંભળાયો. ગામ તરફ સફેદ રંગની કેટલીક ગાડીઓ ઝડપથી વધી રહી હતી. તેમની આગળ પોલીસની ગાડીઓ હતી. ખેતરમાં કામ કરી રહેલા બાકીના મજૂરો પર અટકીને જોવા લાગ્યા. આખું ગામ રસ્તાના કિનારે ઊભું રહી ગયું. ચંદા, ખુશ્બુ અને રસીમે પર કામ રોકીને દૂરથી જોવાની કોશિશ કરી, પરંતુ તેઓ વધારે ધ્યાન ન આપી શકી, કારણ કે તેમને ડર હતો કે જો માલિકે તેમને કામ કરતા ન જોયા તો તે તેમની મજૂરી કાપી લેશે. બીજી તરફ રસ્તા પર ગાડીઓનો કાફલો અટકી ચૂક્યો હતો. વચ્ચેવાળી ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક ઊંચો, મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલો માણસ બહાર ઉતર્યો. તેને સફેદ શર્ટ અને કાળો પેન્ટ પહેરેલો હતો. આંખો પર કાળા ચશ્મા હતા અને તેના ચહેરા પર એક ગંભીરતા હતી. તે ધીમે ધીમે આગળ વધ્યો. સરપંચ તરત જ તેની સામે ઝૂકી ગયો અને બોલ્યો, "સ્વાગત છે સર, અમારા ગામમાં આપનું સ્વાગત છે." તે માણસ કંઈ પણ બોલ્યા વગર ચારેય તરફ જોવા લાગ્યો. તેની નજરો જાણે કોઈને શોધી રહી હતી. અચાનક તેની નજર દૂર ખેતરમાં કામ કરતી 3 સ્ત્રીઓ પર પડી. તે ત્રણેય તડકામાં ઝૂકીને માટી ઉપાડી રહી હતી. તે માણસના કદમ અચાનક અટકી ગયા. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેને ધ્યાનથી જોયું. તે ચહેરો, તે ચાલ, તે કોઈ બીજી ન હોઈ શકે. તે ચંદા હતી અને તેની સાથે તેની બંને નાની બહેનો ખુશ્બુ અને રસીમ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેની આંખોની સામે 4 વર્ષ પહેલાંનો તે દિવસ ઘૂમી ગયો, જ્યારે તેમને છોડીને દિલ્હી જવાનો ફેસલો કર્યો હતો. તેને વિચાર્યું હતું કે જ્યારે તે પાછો ફરશે તો તેની પત્ની અને બહેનો ખુશીથી તેનું સ્વાગત કરશે, પરંતુ આજે તેઓ મજૂરી કરી રહી હતી. આ દ્રશ્ય તેના દિલને તોડી રહ્યું હતું. બીજી તરફ ચંદા માટી ઉપાડી રહી હતી. ત્યારે જ તેને અહેસાસ થયો કે કોઈ તેને સતત જોઈ રહ્યું છે. તેને ધીમેથી માથું ઊંચું કર્યું. તેની નજર તે માણસ પર પડી જે દૂર ઊભો તેને જોઈ રહ્યો હતો. પહેલાં તો તે તેને ઓળખી ન શકી, પરંતુ જ્યારે તે માણસ ધીમે ધીમે તેની તરફ વધવા લાગ્યો તો તેના દિલના ધબકારા વધી ગયા. જેમ જેમ તે નજીક આવતો ગયો, તેની આંખો પહોળી થતી ગઈ. તેના હોઠ ધ્રુજવા લાગ્યા. તેના હાથમાંથી માટી પડી ગઈ. તે માણસ કોઈ બીજું નહીં, તેનો પતિ અજય હતો. 4 વર્ષ પછી આજે તે તેની સામે ઊભો હતો. ખુશ્બુ અને રસીમે પર જેવા જ પોતાના ભાઈને જોયો, તેઓ સ્તબ્ધ થઈ ગઈ. રસીમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ધીમેથી કહ્યું, "ભૈયા." આ શબ્દ સાંભળતા જ અજય પોતાની રોકી ન શક્યો. તે ઝડપથી તેમની પાસે આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેને પોતાની બહેનોને ગલે લગાવી લીધી. ખુશ્બુ અને રસીમ ફૂટી ફૂટીને રડવા લાગી. 4 વર્ષનું દર્દ તે આંસુઓમાં વહી રહ્યું હતું, પરંતુ ચંદા હજી પણ ચૂપ ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના દિલમાં કેટલાય સવાલો હતા. અજયે તેની તરફ જોયું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેને ધીમેથી કહ્યું, "ચંદા." આ એ જ અવાજ હતો જેની રાહ ચંદાએ 4 વર્ષ સુધી જોઈ હતી, પરંતુ આજે તે અવાજમાં ખુશી નહીં, દર્દ હતું. ચંદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ધીમેથી કહ્યું, "તમને આવામાં 4 વર્ષ લાગી ગયા." તેના શબ્દોમાં ફરિયાદ હતી, દર્દ હતું, પણ પ્રેમ પણ હતો. અજય પાસે કોઈ જવાબ નહોતો. તેને માત્ર એટલું જ કહ્યું, "મને માફ કરી દે." ત્યારે જ ખુશ્બુએ રડતા રડતા કહ્યું, "ભૈયા, તમે ક્યાં હતા? તમને ખબર છે અમારી સાથે શું થયું?" અજયે આશ્ચર્યથી પૂછ્યું, "શું થયું?" રસીમે રડતા રડતા કહ્યું, "પ્રકાશ રાજે અમને ઘરમાંથી કાઢી મૂક્યા. તેને કહ્યું કે તમે ઘર તેને વેચી દીધું છે." આ સાંભળતા જ અજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાં ગુસ્સો ભરાઈ ગયો. તેને કહ્યું, "આ જૂઠ છે. મેં એવું ક્યારેય નથી કર્યું." ચંદાએ તેની આંખોમાં જોતા કહ્યું, "હું જાણતી હતી કે તમે એવું ન કરી શકો, પરંતુ અમારી પાસે કોઈ સહારો નહોતો." આ સાંભળીને અજયનું દિલ તૂટી ગયું. તેને પોતાની પત્ની અને બહેનોની હાલત જોઈ, જેમના હાથોમાં ફોલ્લા હતા. તેમના કપડાં જૂના થઈ ગયા હતા. તેમના ચહેરા પર દર્દ હતું. તેને મનોમન એક ફેસલો કર્યો. હવે તે માત્ર તેમનો પતિ અને ભાઈ નહોતો. હવે તે આ જિલ્લાનો IAS ઓફિસર હતો અને હવે તે પોતાના પરિવાર સાથે થયેલા દરેક અન્યાયનો હિસાબ લેશે. તેને પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને દ્રઢ અવાજે કહ્યું, "હવે બધું બદલાશે." અજયના અવાજમાં જે દ્રઢતા હતી તે સાંભળીને ચંદા, ખુશ્બુ અને રસીમ ત્રણેયની તેની તરફ જોવા લાગી. આ એ જ અજય હતો, પરંતુ છતાંય હવે તે પહેલાં જેવો નહોતો. તેના ચહેરા પર હવે એક અલગ જ આત્મવિશ્વાસ હતો.
એક એવી તાકાત હતી જે પહેલાં ક્યારેય નહોતી, પરંતુ તે તાકાતની પાછળ એક પતિનું દર્દ અને એક ભાઈની પીડા પર સાફ દેખાઈ રહી હતી. ખેતરમાં કામ કરી રહેલા બાકીના મજૂરો અને ખેતરનો માલિક પણ હવે સમજી ચૂક્યા હતા કે તેમની સામે ઊભેલો માણસ કોઈ સાધારણ વ્યક્તિ નથી, પરંતુ આ જિલ્લાનો IAS ઓફિસર છે. થોડી જ વારમાં આ ખબર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ કે નવા IAS ઓફિસર કોઈ બીજા નહીં પરંતુ આ જ ગામનો અજય છે, જે 4 વર્ષ પહેલાં અહીંથી ગયો હતો. ગામના લોકો જે પહેલાં ચંદા અને તેની બહેનોને કમજોર સમજતા હતા, હવે ડર અને શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. અજયે ધીમેથી પોતાની બહેનોના હાથ પકડ્યા. તેમના હાથમાં પડેલા ફોલાઓને જોઈને તેનું દિલ કાંપી ઉઠ્યું. તેને ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે લોકોએ આ બધું કેવી રીતે સહન કર્યું? ખુશ્બુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને કહ્યું, ભૈયા, અમારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. જો અમે કામ ન કરત તો ભૂખે મરી જાત. રસીમે કહ્યું, દરરોજ અમે તમારી રાહ જોતા હતા. અમને વિશ્વાસ હતો કે તમે જરૂર પાછા ફરશો. આ સાંભળીને અજયની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પરંતુ તેને તરત જ પોતાને સંભાળ્યો. તેને ચંદા તરફ જોયું. ચંદા હજી પણ ચૂપ હતી. તેના ચહેરા પર 4 વર્ષનું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. અજય ધીમેથી કહ્યું, હવે તારે આ બધું સહન કરવાની જરૂર નથી. પછી તેને પોતાની સાથે આવેલા પોલીસ અધિકારીઓ તરફ જોયું અને સખત અવાજે કહ્યું, અત્યારે પ્રકાશ રાજને મારી સામે લાવવામાં આવે. તેના અવાજમાં એટલો આદેશ હતો કે પોલીસ અધિકારીઓ તરત જ હરકતમાં આવી ગયા. ગામના લોકો હેરાન થઈને આ બધું જોઈ રહ્યા હતા. એ જ પ્રકાશ રાજ જે પોતાને આ ગામનો સૌથી તાકાતવર માણસ સમજતો હતો, હવે તેના માટે પોલીસ મોકલવામાં આવી રહી હતી. થોડી જ વારમાં પોલીસ પ્રકાશ રાજના ઘરે પહોંચી ગઈ. તે સમયે પ્રકાશ રાજ પોતાના આંગણમાં બેઠો હુક્કો પી રહ્યો હતો. જ્યારે તેને પોલીસને પોતાના ઘરની સામે જોઈ તો તે ચોંકી ગયો. પોલીસ અધિકારીએ સખત અવાજે કહ્યું, તમને જિલ્લા અધિકારી સાહેબે બોલાવ્યા છે. આ સાંભળતા જ પ્રકાશ રાજના ચહેરાનો રંગ ઉડી ગયો. તે સમજી ગયો કે કંઈક બહુ મોટું થવાનું છે. થોડી જ વારમાં પોલીસ તેને લઈને ખેતરમાં પહોંચી, જ્યાં અજય ઊભો હતો. જેવી પ્રકાશ રાજની નજર અજય પર પડી, તેના હાથમાંથી હુક્કો પડી ગયો. તેની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જેના પરિવારને તેને રસ્તા પર લાવી દીધો હતો, તે જ આજે IAS ઓફિસર બનીને તેની સામે ઊભો છે. અજય ધીમે ધીમે તેની તરફ વધ્યો. તેની આંખોમાં ગુસ્સો હતો, પરંતુ તેનો અવાજ શાંત હતો. તેને કહ્યું, ઓળખ્યો મને? પ્રકાશ રાજના હોઠ ધ્રુજવા લાગ્યા. તેને ડરતા ડરતા કહ્યું, અજય. અજયે કહ્યું, એ જ અજય જેને તે કમજોર સમજ્યો હતો. એ જ અજય જેની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને તે મારા પરિવારને રસ્તા પર લાવી દીધો. પ્રકાશ રાજ પાસે કોઈ જવાબ નહોતો. તેનો ઘમંડ હવે ડરમાં બદલાઈ ચૂક્યો હતો. અજય ખીચામાંથી તે કાગળો કાઢ્યા જે પોલીસે પ્રકાશ રાજના ઘરેથી જપ્ત કર્યા હતા. તેને કહ્યું, આ નકલી કાગળ બનાવીને તે મારું ઘર હડપી લીધું. શું તને લાગ્યું કે તું બચી જઈશ? પ્રકાશ રાજ ધ્રુજવા લાગ્યો. તેને કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આ સાંભળીને અજયની આંખોમાં આગ સળગી ઉઠી. તેને સખત અવાજે કહ્યું, જ્યારે મારી પત્ની અને મારી બહેનો રસ્તા પર હતી ત્યારે તને તેમની મજબૂરી પર દયા ન આવી. આજે હું તને કેમ માફ કરું? પછી તેને પોલીસ અધિકારીઓ તરફ જોયું અને આદેશ આપ્યો અને તરત જ ધરપકડ કરવામાં આવે અને આના ખિલાફ ધોખાધડી અને સંપત્તિ હડપવાનો કેસ દાખલ કરવામાં આવે. પોલીસે તરત જ પ્રકાશ રાજને પકડી લીધો. તે રડવા લાગ્યો, આજીજી કરવા લાગ્યો, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. આખા ગામની સામે તેનો ઘમંડ તૂટી ચૂક્યો હતો. ગામના લોકો જે પહેલાં તમાશો જોઈ રહ્યા હતા, હવે માથું ઝુકાવીને ઊભા હતા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. સરપંચ ધીમે ધીમે અજયની પાસે આવ્યો. તેના હાથ જોડાયેલા હતા. તેને શર્મિંદા થઈને કહ્યું, અમને માફ કરી દો સાહેબ, અમે તમારી પત્ની અને બહેનોની મદદ ના કરી શક્યા. અજય તેની તરફ જોયું. તેની આંખોમાં દર્દ હતું. તેને કહ્યું, જ્યારે તેમને તમારી જરૂર હતી ત્યારે તમે બધા ચૂપ હતા, પરંતુ હવે બધું બદલાઈ જશે. હવે આ ગામમાં કોઈની સાથે અન્યાય નહીં થાય. પછી તે ચંદા તરફ વળ્યો. તેની આંખોમાં આંસુ હતા.
તેને ધીમેકથી કહ્યું, હવે તારે કોઈ દુઃખ સહન નહીં કરવું પડે. ચંદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 4 વર્ષનું દર્દ, 4 વર્ષની રાહ આજે જઈને ખતમ થઈ હતી, પરંતુ તેના દિલમાં હજી પણ એક સવાલ હતો. એક એવો સવાલ જેનો જવાબ માત્ર અજય આપી શકતો હતો. તે સવાલ એ હતો કે આખરે આ 4 વર્ષમાં અજય ક્યાં હતો? તેને ક્યારેય સંપર્ક કરવાની કોશિશ કેમ ન કરી? અને આ જ સવાલ હવે તેમના સંબંધની સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. ગામમાં ધીમે ધીમે બધું શાંત થવા લાગ્યું હતું, પરંતુ ચંદાના દિલની અંદર જે તોફાન ચાલી રહ્યું હતું તે હજી પણ થમ્યું નહોતું. પ્રકાશ રાજની ધરપકડ પછી ગામના લોકો પોતાના ઘરે પાછા ફર્યા હતા. ખેતર ફરીથી ખાલી થઈ ગયું હતું. તડકો ધીમે ધીમે આથમી રહ્યો હતો. હવામાં એક અજીબ સે ખામોશી હતી, જાણે 4 વર્ષનું દર્દ હજી પણ તે હવામાં તરી રહ્યું હોય. ચંદા ત્યાં જ ઊભી હતી, તેની આંખોમાં જમીન પર ટકેલી હતી. અજય તેની સામે ઊભો હતો, પરંતુ તેની પાસે શબ્દો નહોતા. તે આઈએએસ ઓફિસર હતો, તેની પાસે આખા જિલ્લાની તાકાત હતી, પરંતુ આ સમયે તે માત્ર એક પતિ હતો જે પોતાની પત્નીની આંખોમાં પોતાના માટે જવાબ શોધી રહ્યો હતો. ખુશ્બુ અને રસીમ થોડી દૂર ઊભી હતી. તે બંને પોતાના ભાઈને જોઈને ખુશ હતી, પરંતુ તે પણ સમજી રહી હતી કે ચંદાના દિલમાં હજી પણ બહુ દર્દ છે. ચંદાએ ધીમેકથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેનો અવાજ સ્થિર હતો. તેને પૂછ્યું, એક વાત જણાવો, આ 4 વર્ષોમાં તમે ક્યાં હતા? આ સવાલ સાંભળીને અજયના દિલમાં જાણે કોઈ ભારે પથ્થર પડી ગયો. તે જાણતો હતો કે આ સવાલ માત્ર એક સવાલ નહોતો, બલ્કે 4 વર્ષની રાહ, દર્દ અને તૂટેલા વિશ્વાસનો અવાજ હતો. તેને ઊંડો શ્વાસ લીધો. તેની આંખો પર ભરાઈ આવી. તેને ધીમેકથી કહેવાનું શરૂ કર્યું, જે દિવસે હું દિલ્હી પહોંચ્યો બધું નવું હતું. કોઈ પોતાનું નહોતું, કોઈ સહારો નહોતો. હું એક નાના રૂમમાં રહેતો હતો, જ્યાં ના સરખી રીતે રોશની હતી, ના હવા. કેટલી વાર મારી પાસે ખાવાના પૈસા પણ નહોતા, પરંતુ દર વખતે જ્યારે હું કમજોર પડતો, મને તારો ચહેરો યાદ આવતો અને હું ફરીથી ઊભો થઈ જતો. હું દરરોજ લાઇબ્રેરીમાં ભણતો રહેતો, રાત્રે મજૂરી કરતો હતો, જેથી પોતાનો ખર્ચ ચલાવી શકું. તે થોડી ક્ષણો માટે અટક્યો. તેની આંખોની સામે તે સમય ફરીથી જીવત થઈ ગયો. તેને આગળ કહ્યું, એક દિવસ જ્યારે હું લાઇબ્રેરીથી પાછો આવી રહ્યો હતો, રાત બહુ થઈ ચૂકી હતી, રસ્તો લગભગ ખાલી હતો. ત્યારે જ અચાનક પાછળથી એક તેજ રફતાર ગાડી આવી અને તેને મને જોરથી ટક્કર મારી દીધી. આ સાંભળતા જ ચંદાના શ્વાસ અધર થઈ ગયા. ખુશ્બુ અને રસીમ પર ડરથી કાપી ગઈ. અજયે આગળ કહ્યું, તે ટક્કર પછી મને કંઈ યાદ જ નથી. જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતો. મારા માથામાં ગંભીર ઈજા થઈ હતી. ડૉક્ટરે જણાવ્યું કે હું કેટલાય દિવસો સુધી બેહોશ રહ્યો. જ્યારે મને હોશ આવ્યો તો મને કંઈ પણ યાદ નહોતું. મને મારું નામ પણ યાદ નહોતું. મને એ પણ યાદ નહોતું કે મારો કોઈ પરિવાર છે, કોઈ પત્ની છે, કોઈ બહેનો છે. મારી પૂરી યાદશક્તિ જતી રહી હતી. આ સાંભળતા જ ચંદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનું દિલ કાંપી ઉઠ્યું. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અજય સાથે એવું કંઈક થયું હશે. અજયે આગળ કહ્યું, ડૉક્ટરે મારી ઈલાજ કર્યો. તેમણે કહ્યું કે મારી યાદશક્તિ ધીમે ધીમે પાછી આવી શકે છે, પરંતુ તેમાં સમય લાગશે. તે દરમિયાન મારી પાસે કોઈ કાગળ નહોતો, કોઈ ફોન નહોતો જેનાથી કોઈની સાથે સંપર્ક કરી શકું. હું બિલકુલ એકલો હતો. હું દરરોજ મારી જાતને યાદ કરવાની કોશિશ કરતો હતો, પરંતુ મને કંઈ યાદ નહોતું આવતું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેને કહ્યું, પછી એક દિવસ લગભગ 1.5 વર્ષ પછી અચાનક મને બધું યાદ આવી ગયું. મને તારો ચહેરો યાદ આવ્યો, આપણા લગ્ન યાદ આવ્યા, મારી બહેનો યાદ આવી, મારું ગામ યાદ આવ્યું, મારું સપનું યાદ આવ્યું. તે દિવસે મને અહેસાસ થયો કે હું કોણ છું અને મારે શું કરવાનું છે. ચંદા ચૂપચાપ તેની વાત સાંભળતી રહી. તેના દિલનું દર્દ ધીમે ધીમે પીગળી રહ્યું હતું. અજયે આગળ કહ્યું, તે દિવસે મેં ફેસલો કર્યો કે હવે હું મારા સપનાને અધૂરું નહીં છોડું. મેં પહેલાં કરતાં પણ વધારે મહેનત શરૂ કરી દીધી. મેં દિવસ રાત ભણવાનું શરૂ કર્યું. મેં મારી પૂરી તાકાત લગાવી દીધી અને આખરે મેં આઈએએસની પરીક્ષા પાસ કરી લીધી. જે દિવસે મને ખબર પડી કે હું આઈએએસ બની ગયો છું, તે દિવસે સૌથી પહેલાં મને તારી યાદ આવી. હું તરત જ તમારી પાસે પાછો ફરવા માંગતો હતો, પરંતુ મારી ટ્રેનિંગ શરૂ થઈ ગઈ.
જેવી મારી ટ્રેનિંગ પૂરી થઈ મેં સૌથી પહેલાં આ જ ગામમાં આવવાનો ફેસલો કર્યો, કારણ કે મને ખબર હતી કે મારી અસલી દુનિયા આ જ છે. આ સાંભળતા જ ચંદાના દિલમાં 4 વર્ષનું દર્દ આંસુઓના રૂપમાં વહેવા લાગ્યું. તેને ક્યારેય વિચાર્યું નહોતું કે તેના પતિએ આટલા દર્દ અને સંઘર્ષનો સામનો કર્યો હશે. તેને ધીમે ધીમે અજય તરફ કદમ વધાર્યા. તેની આંખોમાં હવે ફરિયાદ નહીં, માત્ર પ્રેમ હતો. તેને ધ્રુજતા હાથે અજયનો ચહેરો સ્પર્શ્યો અને કહ્યું, તમને ખબર છે, મેં ક્યારેય તમારી રાહ જોવાનું છોડ્યું નહોતું. મને હંમેશા વિશ્વાસ હતો કે તમે જરૂર પાછા ફરશો. આ સાંભળીને અજય પોતાને રોકી ન શક્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ચંદાનો હાથ પકડી લીધો. 4 વર્ષનું દર્દ, 4 વર્ષની રાહ તે પલમાં ખતમ થઈ ગઈ. ખુશ્બુ અને રસીમ પર પોતાના ભાઈ અને ભાભી પાસે આવી ગઈ. ચારે એકબીજાને ગલે વળગી ગયા. તે પલ માત્ર એક મિલનની પલ નહોતી, બલકે 4 વર્ષના સંઘર્ષ, દર્દ અને વિશ્વાસની જીતની પલ હતી. બીજા જ દિવસે અજયે પોતાના અધિકારોનો ઇસ્તેમાલ કરીને પોતાનું ઘર પાછું મેળવી લીધું. તેને તે જૂના ઘરને ફરીથી બનાવડાવવાનું શરૂ કર્યું. હવે તે ઘર પહેલાં કરતાં વધારે મજબૂત અને સુંદર બનવાનું હતું. ગામના લોકો હવે ચંદા અને તેની બહેનોને સન્માનની નજરથી જોવા લાગ્યા હતા. એ જ લોકો જે પહેલાં તેમની મજાક ઉડાવતા હતા, હવે તેમની પાસે માથું ઝુકાવતા હતા. થોડા મહિના પછી ખુશ્બુએ પોતાનું ભણવાનું ફરી શરૂ કર્યું અને રસીમે પણ કોલેજમાં એડમિશન લઈ લીધું. હવે તેઓ મજૂર નહીં, પરંતુ પોતાના સપના તરફ વધી રહી હતી. એક સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો, ચંદા આંગણમાં ઊભી હતી. અજય તેની પાસે આવ્યો. તેને ધીમેકથી કહ્યું, હવે ક્યારેય તને એકલી નહીં છોડું. ચંદા હસી તેને કહ્યું, મને ખબર છે. તે દિવસે તે નાના ઘરમાં માત્ર 4 લોકો નહોતા. ત્યાં એક વિશ્વાસ હતો, એક સન્માન હતું અને એક એવો પ્રેમ હતો જેને દરેક મુશ્કેલીને હરાવીને પોતાની જાતને વધુ મજબૂત બનાવી લીધી હતી. તેમની વાર્તા આ વાતની સાક્ષી બની ગઈ કે જો વિશ્વાસ સાચો હોય તો સમય ગમે એટલો કઠિન કેમ ન હોય, અંતમાં જીત તેની જ થાય છે જે હાર નથી માનતો. તો મિત્રો, આ રહી આપણી આજની નવી વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અને જો વાર્તા તમને જરાય પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને એક લાઈક કરી દો. મળીએ છીએ ફરીથી એક નવી અને ઇન્ટરેસ્ટિંગ વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ.